સોનગઢ બ્રાહ્મણ ફળિયામાં પોષી પૂર્ણિમાએ 34 કુંડી ગાયત્રીમાં યજ્ઞ જન્મ શતાબ્દી 2026ની ભાવભીની ઉજવણી. સોનગઢમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંસ્થાપક વંદનીય માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી 2026 નિમિત્તે પોષી પૂર્ણિમાના પાવન અવસરે સોનગઢ બ્રાહ્મણ ફળિયામાં 34 કુંડી ગાયત્રીમાં યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતા ભગવતી દેવી શર્મા યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના આધ્યાત્મિક સહચારી હતા. સોનગઢ બ્રાહ્મણ ફળિયા નવરાત્રી ઉત્સવ યુવક મંડળના આયોજિત હેઠળ યોજાયેલા યજ્ઞમાં 101 જોડા તથા 21 ભાવિક ભક્તોએ યજ્ઞાહુતિ આપી ધર્મલાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન 5 બહેનોને ગર્ભ સંસ્કાર, 1 બાળકનું નામકરણ અને 4 વ્યક્તિઓનો વ્યસન મુક્તિ સંકલ્પ કાર્યક્રમ પણ યોજાયો હતો. વર્તમાન સમયમાં લોકોનો આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસમાં વધારો થાય તેમજ રાષ્ટ્ર અને ધર્મ માટે કામ કરવાની ભાવના દ્રઢ બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્દોર હૃદય સમ્રાટ નિલેશભાઈ ચંદાજી બાપુ ઉપસ્થિત હતા. સુરત સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્રના પૂનાભાઈ તથા તેમની ટીમ દ્વારા ગાયત્રી યજ્ઞનું સંગીતમય પારાયણ કરવામાં આવ્યું હતું. યુવક મંડળના સભ્યો વિશાલભાઈ દવે, ગોવિંદાભાઈ દવે, શ્યામભાઈ ગામિત અને જયુભાઈ શિંદે સહિત સુરત, બારડોલી, ઉકાઈ અને સોનગઢ વિસ્તારની બહેનો દ્વારા નોંધપાત્ર પરિશ્રમ ઉઠાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન રાજેશભાઈ વાડીવાળા દ્વારા કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં ભાગ લેનાર તમામ ભાવિક ભક્તો નવી આધ્યાત્મિક ઉર્જા સાથે ભાવ વિભોર બની પ્રસન્નતા વ્યક્ત કરવાતા જોવા મળ્યા હતા. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.